નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 3/5/2025ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ। તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની પણ માહિતી જોઈએ। તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને ખાસ કરીને આજે સૌપ્રથમ આપણે ચાંદીની બજારની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 98 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 784, 10 ગ્રામ ચાંદી 980, 100 ગ્રામ ચાંદી 9800 અને કિલો ચાંદીનો ભાવ 98,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી નહોતી અને બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના ભાવની સ્થિતિ કેવી રહી તે વિશેની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,760 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 70,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 87,600 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 8,76,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 9,556 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 76,448, 10 ગ્રામ સોનાનો ભાવ 95,560 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,55,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,168 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 57,344, 10 ગ્રામ સોનું 71,680 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,16,800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 1,600 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલના કડાકા બાદ આજે પણ બજારમાં એકંદરે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આજે મોટો ઘટાડો થયો નથી, પરંતુ તો પણ એક પ્રકારે ઘટાડો ગણી શકાય તે પ્રકારનો ઘટાડો પણ આજે બજારમાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો, બજારની સ્થિતિમાં અત્યારે ડામાડોળનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક સમય થોડા દિવસ પહેલા જ કે બજાર એક ધારી અપ જતી હતી, એક ધારી વધતી હતી, પરંતુ ત્યારબાદ બજારમાં સતત એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ હજી ઘટાડો જોવા મળી શકે છે। જોકે આવતીકાલે સોનાની બજારમાં ઉછાળો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, પરંતુ ત્યારબાદના સમયગાળામાં ફરીથી બજારમાં ઘટાડા તરફી વલણ એક ધારું જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। અને ખાસ કરીને મિત્રો, વાત કરીએ અમેરિકા અને ચીન વચ્ચે થોડો જે સુલો થઈ રહ્યો છે, જેને પરિણામે બજારમાં આંશિક ઘટાડો જોવા મળે તેવી પૂરી સંભાવના વચ્ચે ડોલર સામે મિત્રો રૂપિયો પણ મજબૂત થઈ અને એક સમયે 83 રૂપિયા અને 87 પૈસા નજીક પહોંચી ગયો હતો। જોકે ત્યારબાદ ફરીથી નબળો પડી અને 84 રૂપિયા 44 પૈસા નજીક જોવા મળી રહ્યો છે। તો રૂપિયાનું મૂલ્ય છે તે પણ એક સમયે 88 રૂપિયા નજીક પહોંચી ગયું હતું, ત્યારબાદ તે અત્યારે 84 રૂપિયા 44 પૈસા નજીક જોવા મળી રહ્યો છે।